કેમ છો બધા? મજામાં? આજે આપણે વાત કરશું મહાભારતની. મહાભારત કે જે એક ખૂબ મહાન ગ્રંથ છે. એ ગ્રંથની કદાચ એવી અમુક વાતો છે કે જે તમને કે મને ખ્યાલ નથી. તો આજના આપણે સુપર ગેસ્ટ જે આપણા આવેલા છે એમની પાસેથી વાતો વિશે વધારે ડીપની અંદર આપણે જાશું અને નવી વાતો જાણશું. તો સ્ટાર્ટ કરીએ આજનું પહેલું ક્વેશ્ચન. મહાભારત વિશે તો ઘણું બધું કીધેલું છે, બરાબર ને? આપણા કૃષ્ણ ભગવાને જ એના ઉપર જાજો પ્રકાશ પાડેલો છે, પણ ક્યાંક ને ક્યાંક એવી વાત છે કે જે આજની જનરેશનને કદાચ મહાભારત શું કહેવા માંગે છે એ ખ્યાલ નથી, અથવા તો સમજવાની કોશિશ નથી કરી, કદાચ આપણે એમ પણ કહી શકીએ. તો કદાચ તમે એવું કંઈ કરી શકો કે ભાઈ મહાભારતની જે શું કહેવાય અઘરી વાતો છે, અથવા તો જે કોઈને ખ્યાલ નથી એવી વાતોને આજના યંગસ્ટર સમજી શકે એની ભાષામાં આપણે સમજાવવાની પ્રયત્ન કરીએ કે ભાઈ આ ટીનેજર્સ કયો, જે ઇન્સ્ટાગ્રામ વાળી જનરેશન છે એમને કયો કે ભાઈ હકીકતે કદાચ આજનું નહીં, વર્ષો પહેલાનું કયો કે આજથી વર્ષો પછીનું કયો, બધાને મહાભારતમાંથી કંઈક ને કંઈક શીખવાનું છે જ. તો મને કંઈક એવી વાત વિશે કહેશો કે ભાઈ શું એક્ઝેક્ટ મહાભારતની આપણે સ્ટાર્ટિંગથી કરીએ કે ભાઈ બહુ પહેલા એક્ઝેક્ટ શું હતું? ઇન શોર્ટ મહાભારત સ્ટાર્ટ ક્યાંથી થયું? તો કંઈક એના વિશે તમે કહી શકો તો. સૌથી પહેલા તો થેન્ક યુ સો મચ યશદીપભાઈ મને ઇન્વાઇટ કરવા માટે, આટલા સરસ ટોપિક પર ડિસ્કશન કરવા માટે. તમે મહાભારતની વાત કરી જ છે, તો આપણે શરૂઆત એવી રીતે કરીએ કે જેનાથી આજકાલની જનરેશન, જેમ તમે કીધું, જે યંગસ્ટર છે, તો આપણે સૌથી પહેલા તો એ જાણીએ કે એનો બેઝ શું છે. કારણ કે મહાભારતની અંદર એટલા બધા પાત્રો છે કે ઘણું બધું કોમ્પ્લિકેશન થાય. તમે ક્યારેક કોઈ પર્ટિક્યુલર એક પાત્રોની વાત કરવા જાઓ ને તો તમને એનો આઈડિયા ન હોય કે લાઈક આ કોની સંતાન છે, આમનો વંશજ આગળનું કયું છે, પાછળનું વંશજ કોણ છે. તો એ જ્યારે બેકગ્રાઉન્ડ ક્લિયર ન હોય ને તો આપણને આખી જે મહાભારતની ગાથા છે ને એ સમજવામાં બહુ મુશ્કેલી પડે. તો આપણે સૌથી પહેલા શરૂઆત કરીએ હસ્તિનાપુર, લઈ કુરુવંશ. કુરુવંશની શરૂઆત જે થાય છે ને એ થાય છે રાજા ભરતથી. રાજા ભરત જે સૌથી પહેલા એના રાજા હતા, પણ એની આગળની જે જનરેશન છે એમાં સૌથી જે ખાસ આપણે કહીએ કે જ્યાંથી આખો પાર્ટ ચાલુ થાય છે એ છે રાજા શાંતનુ. એમની જનરેશન, લાઈક રાજા ભરતની નેક્સ્ટ જનરેશનમાં આગળ જઈએ એમાં રાજા શાંતનુ છે. એટલે રાજા શાંતનુની વાત કરીએ ને તો એમનો એક પ્રેમ પ્રસંગ યાદ આવે છે કે શાંતનુ એક દિવસ નદી કિનારે ચક્કર મારતા હતા, ગંગા નદી કિનારે, અને એમને ગંગાજી સાથે પ્રેમ થાય છે. જોતા હોય તો પહેલી નજરનો પ્રેમ આપણે જે કહીએ ને, તો પહેલી નજરનો પ્રેમ થાય છે. અને એમને પહેલી જ વારમાં પૂછી લે છે કે મારે તમારી સાથે મેરેજ કરવા છે. એટલે ગંગાજી થોડા આકડે છે કે આવું કેમ, પણ થોડી વાર મનાવતા એમને સ્વીકારે છે કે ભાઈ નહીં, વાંધો નહીં, પણ મારી એક શરત છે. ગંગાજી એવું કહે છે. તો શાંતનુ કે વાંધો નહીં, પણ મને તમારી બધી શરત મંજૂર છે, પણ મારે મેરેજ તો તમારી સાથે જ કરવા છે. એટલે ગંગાજી કે વાંધો નહીં, પણ શરત મારી એવી છે કે હું જેટલા બી નિર્ણયો લઉં, મારા જે આપણો જે લાઈફ ટાઈમ છે એની અંદર હું જેટલા બી નિર્ણયો લઈશ એમાં તમારે મારા પર નહીં શંકા કરવાની, નહીં સવાલ પૂછવાનો. હું જે બી ડિસિઝન ભવિષ્યમાં લઉં એમાં તમારે મને એક સવાલ નહીં પૂછો ને કે આવું કેમ થયું. અત્યારની જનરેશનમાં તો આવું જોઈએ છે કે આપણને આપણા ઘરના કે એટલે આપણે માની જ લેવાનું, આપણે સવાલ નથી કરી શકતા. પણ એ ત્યારથી ચાલ્યું આવે છે. જોક્સપાટ પણ આપણે આગળ વધે. જ્યારે એ થાય છે તો એમના જે સંતાનો થાય છે, એમની જે જનરેશન આગળ ચાલુ થાય છે, શાંતનુ અને ગંગામાનો, તો એમનો પહેલો દીકરો જે આવે છે, લાઈક પહેલું પુત્ર આવે છે, એ નદીમાં વહાવી દે છે. એટલે રાજા જોઈને શોક થાય છે કે આ શું થયું, પણ એ વચનબદ્ધ હતા, કઈ બોલી શકે એમ તો હતા નહીં, એટલે પૂછતા નથી. બીજું આવે છે, બીજું પુત્ર થાય છે, ત્યારે બી સેમ સિચ્યુએશન, પાછા ગંગામાં વહાવી દે છે. એટલે ત્યારે એમને એક શોક લાગે છે કે આવું કેમ થાય છે. આમ કરતા કરતા 7 પુત્રો આવ્યા અને સાથે નદીમાં જવા દે છે. 8મું પુત્ર જયારે આવે છે ને ત્યારે રાજાથી રહેવાનું નહીં, શાંતનુ રાજાથી રહેવાનું નહીં કે યાર હવે તો મને કોઈ બી સંજોગમાં પૂછવું પડશે કે ઓલરેડી 7 છોકરાઓ આગળ જતા રહ્યા છે અને 8મું સંતાન જે છે ને એ કોઈ સંજોગમાં હું જવા નહીં દઉં, કારણ કે મારે આ રાજ જાણવું છે કે શું છે. કારણ કે જનરલી રાજાઓના ટાઈમમાં એવું હોય ને કે ભાઈ જે સંતાન આવે એ આગળનું એમનો વંશ આગળ વધારે, વંશ વેલો આગળ વધે. તો અમને 7 સંતાનો તો આગળ જતા રહે. 8મું સંતાન જયારે આવે ને ત્યારે રાજા પૂછી લે છે, જ્યારે એ નદીમાં વહાવા જાય ને ત્યારે ગંગાજીને ઉભા રાખીને પૂછે છે કે તમે આ શું કરો છો. ત્યારે ગંગાજીને જવાબ નથી આપતા, પણ ખાલી કહે છે કે તમે તમારું વચન પૂરું નથી કર્યું, તમે વચન તોડી દીધું છે, તો હવે હું અહીંથી જતી રહીશ. રાઈટ. અને જે 8મા જે એમના પુત્ર થાય છે
એ થાય છે દેવવ્રત. બરાબર? દેવવ્રત એમના 8મા પુત્ર છે, જે શાંતનુ રાજાની પહેલો પુત્ર આપણે કહી શકીએ. જે એકચ્યુઅલ એમને જન્મ લીધો, કાયદેસર રીતે જન્મ લીધો. બાકી બધા તો જન્મ લઈને મૃત્યુને શરણે નીકળી ગયા હતા. તો જેવી રીતે આપણે જોયું કે દેવવ્રતનો જન્મ થાય છે અને ગંગાજી એમને છોડીને જતા રહે છે, કારણ કે શાંતનુ રાજા જે છે એમને વચન તોડી દીધું છે. તો શાંતનુ રાજા ધીમે ધીમે દેવવ્રતનો ઉછેર કરે છે, પણ એક વખત એમને સત્યવતીનો ભેટો થઈ જાય. સત્યવતી એવું પાત્ર છે કે એ કઈ એવડા મોટા કોઈ રાજા વંશમાંથી કે કોઈ એવા કુળમાંથી નથી આવતા. એક માછીમારીની દીકરી છે, સામાન્ય છોકરી છે સત્યવતી. પણ એમને લાઈક શાંતનુને પાછું એવું થાય છે, શાંતનુ રાજાને, કે મને સત્યવતી માટે પ્રેમની લાગણી થઈ ગઈ. રાજા છે ઓફકોર્સ. તો સત્યવતીના ફાધર જોડે વાત કરે છે કે મારે તમારી દીકરી સાથે મેરેજ કરવા છે. અને એના ફાધર ખુશ હતા કે ભાઈ ચલો રાજા પરિવારમાં જાય છે તો મને વાંધો નથી, પણ મારી એક શરત છે. રાજા શાંતનુને એવી શરત મૂકે છે કે ભાઈ અમારો જે સત્યવતીનો જે છોકરો છે એ આગળની રાજગાદી પર બેસશે, નહીં કે તમારો સંતાન. એટલે રાજા શાંતનુ માટે થોડા ટાઈમ માટે તો પેલું થઈ ગયું કે યાર આવું કેવું, પણ એમને સત્યવતી સાથે મેરેજ કરવા હતા. અને ઇન બિટવીન ત્યારે દેવવ્રત, એટલે લાઈક એમનો જે શાંતનુ અને ગંગામાનો જે છોકરો છે, તો દેવવ્રતને ખબર પડી કે યાર આવું કંઈ પ્રોબ્લેમ ચાલી રહ્યો છે. તો એ સારો પુત્ર હોવાને લીધે એમને એવું કર્યું કે હું ભવિષ્યમાં કોઈ દિવસ રાજગાદી પર નહીં બેસું, નહીં કે હું મેરેજ કરીશ, પણ હંમેશા હું કુરુવંશ માટે ઊભો રહીશ. લાઈક આપણે કહેવાય ને કે બાહુબલીમાં કટપ્પા, તો જે કિંગ મેકર, બરાબર? તો એ કિંગ મેકર ટાઈપ છે કે એ રાજા બનાવે છે પણ પોતે રાજા નથી બનતા અને રાજાની સેવા કરે છે, રાજગાદીની સેવા કરે છે. તો દેવવ્રતનું બી એવું જ છે. અને દેવવ્રત જ્યારે પ્રતિજ્ઞા લે છે તો એના પછી એનું નામ ભીષ્મ પિતામહ થાય છે, કારણ કે એ એકદમ ભીષ્મ પ્રતિજ્ઞા લે છે. એટલે એના પરથી દેવવ્રતનું નામ ચેન્જ થઈને ભીષ્મ પિતામહ થાય છે. તો ભીષ્મ પિતામહ તો આપણને ખ્યાલ જ છે કે મહાભારતના જે મેઇન કેરેક્ટર જે કહેવાય મહારથી, એમના જ આખી મહાકથા ચાલુ થઈ. વાહ, ખૂબ જ સરસ. એક એવી વાર્તા આપણે જાણી અથવા તો એવો આપણો ઇતિહાસ જોયો કે જે હકીકતે ખ્યાલ ન હતો, અથવા તો બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કે ભરત રાજા જે ગંગાજી લઈ આવેલા હતા એ એમની જ જનરેશનમાંથી આગળ જઈ ને એમના પ્રેમમાં કોઈ પડે, એમના પુત્ર થાય, 8મી સંતાન, અને એ દેવવ્રત જે હોય છે, જે આગળ જતા આવી પ્રતિજ્ઞા લેવાના લીધે ભીષ્મ પિતામહ કહેવાય. અને કાયદેસર રીતે કે ભાઈ હું મેરેજ નહીં કરું ભવિષ્યમાં, અને કે નહીં, ઇન શોર્ટ હું તો નહીં રાજા બનું, એ તો પ્રતિજ્ઞા લીધી જ છે, પણ મારી આવનારી જનરેશન પણ કોઈ જે નથી એ કોઈ દી રાજા બનવાની. ખૂબ જ સરસ ઇતિહાસ ભીષ્મ પિતામહનો. હવે તો આ જે તમે મને કીધું એનાથી મારી અંદર વધારે ક્યુરિયોસિટી ઊભી થઈ કે ઓકે, ભીષ્મ પિતામહજી હતા, એમને તો ક્યારેય રાજા નથી બનવું, બરાબર ને? તો દેવી સત્યવતી જે તમે કીધું, સત્યવતી, અને તો એમના જે હવેના નેક્સ્ટ પુત્ર આ પાંડુ રાજા અને ધૃતરાષ્ટ્ર થયા, કે હજી એની વચ્ચે બી કોઈ નવી સ્ટોરીઝ આવેલી છે જે અમને કોઈને ખ્યાલ નથી? બહુ સરસ સવાલ પૂછ્યો તમે. તો આપણે ડિટેલમાં જોઈએ ને તો સત્યવતી અને શાંતનુના 2 પુત્રો ત્યાં, ચિત્રાંગના અને વિચિત્રવીર્ય. પણ બેઓ બહુ જલ્દી એમની ડેથ થઈ ગઈ, એટલે એમનો આગળનો જે વંશજ હતો એ અટકી ગયો. પણ જે સત્યવતી છે ને, એમને એમના મેરેજ પહેલા એક ઋષિ ના વરદાનથી એમને એક વ્યાસજી એમને જન્મ પામ્યો હતો. એટલે એમના એક પેલાના પુત્ર લાઈક વ્યાસ જે છે, અત્યારે તો કદાચ આપણે બધા મહર્ષિ વ્યાસથી ઓળખીએ, જેમને મહાભારતનું નિર્માણ કર્યું, મહાભારત લખ્યું છે, બરાબર? તો વ્યાસજીને એમને કીધું સત્યવતીજીએ કે લાઈક હવે આગળની જનરેશન કેવી રીતે વધારવી એ બધી જવાબદારી તમારા પર છે. તો જે તે ટાઈમે વિચિત્રવીર્યની 2 વાઈફ હતી, એક અંબિકા અને એક અંબાલિકા. એમના થ્રુ એમને 2 પુત્રો થયા, એક ધૃતરાષ્ટ્ર અને એક પાંડુ, બરાબર? આ 2 રાજા, પાંડુ રાજા આપણને ખ્યાલ છે, ધૃતરાષ્ટ્ર ખ્યાલ છે. પાંડુ રાજાની આગળની જનરેશન આપણે જોઈએ તો પાંડુ રાજાના 2 મેરેજ થયા, એક કુંતી અને એક માદ્રી. કુંતી માતા જે હતા ને, એમના થ્રુ એમને 3 પુત્રો થયા, યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન. અને માદ્રી માતા જે હતા એમના થ્રુ એમને 2 પુત્રો થયા, સહદેવ અને નકુલ. એવી રીતે ધૃતરાષ્ટ્રમાં જોવા જાય તો આપણે ધૃતરાષ્ટ્રમાં જોઈએ તો એક 100 કૌરવો છે અને એક એમની બેન છે. પણ એમની પહેલા હું તમને ધૃતરાષ્ટ્રની બીજી એક સ્ટોરી કહું, જે કદાચ બહુ લિમિટેડ લોકોને ખ્યાલ હશે, કે એમના જે વાઈફ ગાંધારી. તો ગાંધારી કેવી રીતે આવ્યા? હવે ધૃતરાષ્ટ્ર તો આંધળા હતા. આપણે મહાભારતની કોઈ સિરિયલ તમે જોશો તો ગાંધારી પોતે પાટો બાંધ્યો છે,
રાઈટ? એમના 100 કૌરવ હોય છે, તો એમની કહાની કેવી રીતે છે એના પર આપણે થોડું ડિટેલમાં જઈએ. હવે ધૃતરાષ્ટ્ર અને ગાંધારી, તો ગાંધારી નામ આવે ને તો આપણને એક ગાંધાર, ત્યારનું જે રાજ્ય હતું ગાંધાર, અત્યારનું જોવા જઈએ તો અફઘાનિસ્તાનમાં કાંધાર નામથી ઓળખાય છે. અને એ જે તે ટાઈમે પૂર્વજો ટાઈમે ગાંધાર નામનું હતું. ગાંધારી નામ એટલા માટે કે પોતે પુત્રી, રાણી પુત્રી હતા. ગાંધારી જે છે એ રાણી પુત્રી હતા. અને એમના જે ફાધર ગાંધાર નરેશ, તો હવે ભીષ્મ પિતામહની વાત કરીએ તો ભીષ્મ પિતામહ એવું કેરેક્ટર છે કે એ જે તે ટાઈમે એટલા મોટા હતા કે એમની સામે કોઈ નાના નાના રાજ્યોના રાજા કે કોઈ બી લોકો એમની સામે ઊંચો અવાજ કરીને કે એમની સાથે યુદ્ધ ના કરી શકે. એમનું મેરા વચ્ચેની મેરા શાસન એ ટાઈપ એમનું હતું. તો એમને એક ટાઈમે રાજા નરેશ જે છે એમને એક ફરમાન મોકલાયું, એક ચિઠ્ઠી મોકલાવી કે ભાઈ અમે તમારી છોકરી સાથે, તમારી ગાંધારી જે છે એમની સાથે અમારા ધૃતરાષ્ટ્રનું અમે મેરેજ કરવા માટે આ પેલું મોકલાવીએ છીએ. હવે એ લોકો પાસે પહોંચી તો ગયું, પણ એમનું એવું હતું કે એમને ખ્યાલ હતો કે ધૃતરાષ્ટ્ર જે છે એ તો અંધ છે પહેલેથી, તો આમની સાથે કેવી રીતે? પણ ભીષ્મ પિતામહનું ફરમાન ગયું હતું એટલે એમની સામે તો કઈ ઊંચો વાત થયો નહોતો. જેમ તેમ કરીને લોકો ફરમાન સ્વીકારે છે અને મેરેજ માટે રાજી થઈ છે. રાજી ખુશીથી મેરેજ ને બધું સંપન્ન થઈ છે. પણ જ્યારે મેરેજ થઈને આવે છે ને ત્યારે ભીષ્મ પિતામહને ખ્યાલ પડે છે કે ગાંધારી જે છે ને એ માંગલિક છે, મારી સાથે તો ચીટિંગ થયું. તમે જયારે જે તે કેવું કહેવાય ને કે વેવાય વાત કરતો હોય તો બધી વાતો ચોખ્ખી હોવી જોઈએ. છોકરાઓ ભૂલ કરે તો ચાલે. તો આમને એવું ફીલ થયું કે મારી યાર ચીટિંગ થઈ છે, હવે હું આનો બદલો લઈશ. એટલે એક ટાઈમ એવો આવે છે કે જ્યારે એ રાજા નરેશને એટલે એમને ઇન્વિટેશન મોકલાવે છે જમવા માટે કે તમે તમારા સહપરિવાર સાથે. હવે આપણે જમવામાં જોવા જઈએ તો જમવાનું જયારે ઇન્વિટેશન અત્યારના ટાઈમમાં આપે તો આપણે મહેમાનને પૂછીએ કે તમે શું જમશો, બરાબર? એ ટાઈમ એવું હતું કે જે રાજા જમાડે ને, જેમના ઘરે જે મહેમાન બનીને આવે છે ને એ જે જમવાનું પીરસે એ જમવાનું. એટલે એ રાજા નરેશને ફરમાન મોકલે તમે બધા જમવા આવો અમારે ત્યાં. એ આખું કુટુંબ ને સગાવાલા ને બધાને લઈને ત્યાં આવે છે. જેવા આવે એ બધાને કેદ કરી દે છે એક જેલની અંદર. અને એને એક મુઠ્ઠી ચોખા, જેટલા મહેમાન છે એ બધા વચ્ચે એક મુઠ્ઠી ચોખા આપે છે અને એમાંથી એ લોકો એક ગમત ખાઈને જીવે છે. હવે એ લોકોને એવું થયું કે આવું કેમ? એટલે રાજા નરેશ પૂછે છે કે તમે અમને તો જમવા માટે ઇન્વાઇટ કર્યા હતા, આવી રીતે કેમ અમારી સાથે કરો છો? ત્યારે ભીષ્મ પિતામહ એવું કહે છે કે તમે, તમારી છોકરી માંગલિક હતી, તમે આ વસ્તુની કઈ જાણ કરી નથી, ચોખવટ કરી નથી, એટલે અમને ચીટિંગ ફીલ થયું, બરાબર? અમારી સાથે ખોટું થયું. અને જે તે ટાઈમે રાજાના ટાઈમમાં તો એવું હતું કે ભાઈ ખોટું થાય એટલે તો સીધું વધ જ થાય, નાશ જ થઈ જાય. પણ છતાં આ લોકોને કે ભાઈ એની દીકરી આ લોકોને ત્યાં હતી એટલે કે ભાઈ આપણે વધ નથી કરવો, પણ એ લોકોને જેલમાં આપીને સજા આપવી છે, જેલમાં રાખીને. એ ટાઈમ એક બીજું મેઇન કેરેક્ટર હતું જે પાંડવોના ટાઈમમાં આવે છે. જે પાંડવો 5 ભાઈઓ હતા ને એ ટાઈમમાં એક કેરેક્ટર આવે છે શકુની. મહાભારત થવામાં શકુનીનો સૌથી મોટો હાથ છે. પણ શકુની ત્યારે નાનો હતો અને શકુની હતો જેલમાં. પણ આમ કાયદેસર જોવા જાવ તો ગાંધારનો રાજા નરેશ જ થયો, કારણ કે પેલી પેઢી જે હતી, બીજો વારસદાર તો છોકરો રાજા નરેશ જ થાય, શકુની જ થાય. હવે જેલમાં હતો આ લોકો સાથે કેદી બનીને, દરરોજ એક મોટી ચોખા આપે. હવે આટલા લોકો, આટલા સદસ્યો, એ ટાઈમે તો કુટુંબ મોટું, તો આટલા સદસ્યોમાં એક એક મુઠ્ઠી ચોખા કેવી રીતે પોસિબલ થાય? એટલે એ લોકોએ શું કર્યું કે ભાઈ આ જે રાજા છે ને આગળનો વંશ, એને આપણે જમાડીએ, કારણ કે ખબર છે એક મુઠ્ઠીમાં કોઈનું પેટ ભરાવા નથી, બધે ધીમે ધીમે મરી જશે. એના કરતાં બેટર છે કે એકને જીવતો રાખીએ અને વંશો તો આગળ વધારીએ. એટલે જેટલા બી એક મુઠ્ઠી આમ સપોઝ ચોખા આપ્યા છે તો એ શકુનીને આપી દેવાના અને શકુની ધીમે ધીમે મોટો થવા લાગ્યો, બાકી બધા ધીમે ધીમે મરવા લાગ્યા ભૂખને લીધે. છેલ્લે 2 પાત્રો વધે છે જેલની અંદર, એક શકુની અને રાજા નરેશ. હવે એમને ખબર હતી કે શકુની જે છે ને એ બહુ અય્યાસ છે અને જેટલું બી આ તકલીફ ભોગવી છે ને આ બધાનું બહાર નીકળશે એટલે બધું ભૂલી જશે કે આપણે યાર કેટલા પ્રોબ્લેમ થયા છે, કેટલું આપણે ભોગવું છે. એટલે એ શું કરે છે કે રાજા નરેશને ખબર હતી કે હવે છેલ્લો દિવસો આવી ગયા છે, 1-2 દિવસમાં એમનું મૃત્યુ નક્કી છે. એ શકુનીને બોલાવે કે તું અહીંયા આવ. શકુની જો બાજુમાં આવે ને એટલે રાજા નરેશ છે ને એને પગ ઉપર પાટું મારે અને એના પગની ઘૂંટણ ભાંગી નાખે. તમે કદાચ અત્યારે કોઈ બી સિરિયલમાં જોશો ને તો શકુની લંગડાઈને ચાલતો હોય, એ સીધો નહીં ચાલે, લંગડાઈ ચાલશે. એનું રીઝન એ છે કે એમને પગ ઉપર પાટું મારે છે અને પગ તોડી નાખે છે. એટલે શકુની સવાલ કરે કે આવું કેમ થયું મારી યાર? એટલે એ કહે છે કે બેટા તું અહીંયા મને ખબર છે, તું જેવો બહાર નીકળીશ ને આ બધું ભૂલી જઈશ, તું તારા રાજાશાહી બોજમાં જીવવા માંગીશ. પણ તારે એ વસ્તુ કરવાની છે કે અમે અમારા જીવનું બલિદાન કર્યું, જેટલા બી સદસ્યો હતા અમે બધા તને જીવતો રાખ્યો, કારણ કે તું મારો વંશ વેલો આગળ વધારે, એટલા માટે તને જીવતો રાખ્યો છે. અને જે આપણા લોકો હારે થયું છે તારે એનો બદલો લેવાનો છે.
કરેક્ટ. પણ શકુની જોવા જાય તો એનો આખો વંશ તો પૂરો થઈ ગયો. આજુબાજુના જે સગાવાલા હતા બધા મૃત્યુ પામી ગયા. એટલે એના ફાધર જે છે એને ખબર હતી કે મારી મોત નિશ્ચિત છે એક કે બે દિવસમાં. એટલે એમને એવું વરદાન આપતા જાય છે સાથે સાથે કે તારા એકલા ત્યાં પોસિબલ નથી. એટલે તારે શું કરવાનું કે મારી જે મૃત્યુ થાય ને તો એ મારા જે બોડી તું જ્યારે અગ્નિદાહ કર તો જેમાં હાડકા વધે ને એ હાડકાના તું પાસા બનાવજે. પાસા એટલે ચોપટના પાસા, જે આપણે અત્યારે તો લૂડોના પાસા આવે છે, પણ એ ટાઈમે ચોપાટ હતી કે જે આપણે ખબર હશે કે જ્યારે પાંડવો કૌરવો જ્યારે ચોપાટ રમે છે બધું હારી જાય છે પાંડવો આખું, તો એ જે પાસા બને છે ને એ રાજા નરેશના હાડકામાંથી બનેલા પાસા છે. અને એમને વરદાન એવું હતું કે એ પાસાથી જ્યારે બી શકોની દાવ પાડશે અને એ જે દાણા માંગશે એ દાણા જ આવશે. એટલે આપણે જેટલી બી વાર જોયું એમાં એ જ દાણા, જે શકુની જે દાણા બોલે છે એ જ દાણા એમાં પડે છે, કારણ કે એમના એના ફાધરના આશીર્વાદ છે. અને એમનો પર્પઝ જ એ હતો. એમનો પર્પઝ ના તો પાંડવ બાજુ હતો ના તો કૌરવ બાજુ હતો. એનો એ જ પર્પઝ હતો કે જેવી રીતે અમારો આખો વંશ પૂરો થયો એવી રીતે હું આ લોકોનો વંશ ભાઈઓમાં તકલીફ કરાવીને, ભાઈઓને બધાવીને આખો વંશ પૂરો કરી દેવાનો હતો. એટલા માટે શકુની મેઇન કેરેક્ટર જોવા જઈએ તો આપણે